પ્રારંભ કરતા પહેલા અત્યંત ભક્તિભાવપૂર્વક ત્રણેય મંત્રોનું સ્મરણ કર્યું. મંત્ર શબ્દનો અર્થ થાય છે રહસ્ય, ગૂઢ રહસ્ય. ઘણી બધી વાત ઓછા શબ્દમાં કરવી હોય, સંક્ષિપ્તમાં કરવી હોય, સંક્ષેપમાં કરવી હોય, રહસ્યમય રીતે કરવી હોય, એ વાત માટેના જે શબ્દો એને મંત્ર કહેવામાં. મંત્ર ગૂઢ રહસ્ય છે. યોગની વિવિધ સાધનાઓમાં જેમ રિયાળ યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, હઠયોગ, લય યોગ, તંત્ર યોગ, કુંડલિની યોગ, ષડચક્ર ભેદન યોગ, એમ સાથે મંત્ર યોગની પણ એક સાધના, એને જપયોગ પણ કહે. અને બહુ સરળ ભાષામાં એમ કહું કે જપાત નાસ્તિ પાતકમ, પાપોનો ક્ષય કરવાના માટે શાસ્ત્રોએ અનેક ઉપાયો કયા છે, અનેક સાધનો વર્ણવ્યા છે. એ બધા સાધનોમાં જપ, મંત્ર જપ એ પણ એક પ્રબળ સાધન છે. જપનો અર્થ માત્ર શબ્દોની પુનરાવૃત્તિ નથી. જપનો અર્થ એ થાય છે કે શબ્દો જેના માટે પ્રયોજવામાં આવેલા છે એવી જે પરમ ચેતના, એની સાથે પોતાની ચેતનાનું જોડાણ કરવા માટેની પ્રક્રિયા, એનું નામ જપ. એવું ન સમજશો કે માત્ર શબ્દોનો પ્રયોગ આપણે કરીએ. શબ્દની પોતાની શક્તિ તો છે, પરમાણુની શક્તિ છે, કેમિસ્ટ્રી જેમ કહે છે, રસાયણોની શક્તિ છે, વૈદિક શાસ્ત્ર કહે છે કે ભસ્મોની શક્તિ છે, એ પ્રમાણે શબ્દોની પણ શક્તિ છે. પણ માત્ર શબ્દ કામમાં નથી આવતો. એ શબ્દનું આયોજન જોઈએ, એ શબ્દોનું પ્રયોજન જોઈએ, એ શબ્દોનો હેતુ જોઈએ, એ શબ્દની રચના જોઈએ, એ શબ્દોનું સંયોજન જોઈએ. ભજન ગાવું એક વાત છે, કમ્પોઝિશન કરીને સાજ અને વાદ્યો સાથે ભજન કેવું બીજી વાત. એ સંગીત થાય, એ મહેફિલ થાય. ભજન તો હું પણ બોલું, તમે પણ બોલો. માત્ર શબ્દો રચવા મહત્વનું નથી. શબ્દમાં જેનો સંકેત કર્યો છે, શબ્દનું જેના તરફ ધ્યાન છે, શબ્દનું જેના તરફ લક્ષ્ય છે, શબ્દને જે પરમ તત્વની વાત કરવી છે, શબ્દમાં જેનો સંકેત છે, શબ્દ રૂપી છે, સંકેત જેનો છે અરૂપી. શબ્દ જડ છે અને સંકેત જેનો કર્યો છે ચેતન છે. શબ્દ સાકાર છે, સંકેત જેનો કર્યો છે નિરાકાર. નિરાકારની સાથે જોડાણ કરવાના માટે એક માધ્યમ, એક મીડિયા, એક ઉપાય, એ સાધન, એ મંત્ર બને. અને એટલા જ માટે પરમ કૃપાળુ દેવે 3 મંત્રો આપ્યા. એવું બને કદાચ એવું બને એક પણ વચનામૃત ધરતી ઉપર વિદ્યમાન ન હોય, હજારો વચનામૃતોમાંથી પણ 3 મંત્રો જો વિદ્યમાન રહેશે તો બધા જ વચનામૃતો પાછા. એ બધા સામર્થ્ય આ શબ્દોમાં રહ્યું છે. જેમ દૂધને વલોવીને, દહીં બનાવીને જેમ વલોવણું થાય અને જેમ એમાંથી માખણ તારવામાં આવે, એમ જ્ઞાની પુરુષોએ અનેક શાસ્ત્રો, અનેક સિદ્ધાંતો એનું દોહન કરીને આપણને તૈયાર કરીને જે આપ્યું એ મંત્ર. મંત્ર એ દોહન છે, મંત્ર નિષ્કર્ષ છે, મંત્ર નિચોડ. ભૂલ ક્યાં થાય છે કે શબ્દ જેના માટે છે એ પકડાતું નથી. શબ્દ જેના તરફ જવાનું કે છે એ તરફ જવાતું નથી. શબ્દ જેનો સંકેત કરે છે એ તરફ ધ્યાન જતું નથી. એટલા માટે મંત્રની પ્રક્રિયા કરતા 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 ચેતના ધ્યાનમાં ઉતરે. અને ચેતના ધ્યાનમાં જયારે ઉતરે ત્યારે ચેતના ધ્યેયમાં
તન્મય થાય. સામે ધ્યેય છે અને આ બાજુમાં ધ્યાન કરનારો ધ્યાતા છે. એ ધ્યાતા અને ધ્યેય બંનેને જોડી આપનારી કડી, બંનેને જોડી આપનારી વ્યવસ્થા એને કહેવાય છે. શું કહેવું છે પરમ કૃપાળુ છે? એમને એમ કહેવું છે કે આ જીવનમાં જે કંઈ પણ સાધના કરવાની છે, જે કંઈ પણ ઉપાસના કરવાની છે, જે કંઈ પણ ભક્તિ કરવાની છે, જ્ઞાનની, ધ્યાનની, તપની, વ્રતની, અનુષ્ઠાનની, જે કંઈ પણ સાધના કરવાની છે, એક માત્ર એક તત્વ માટે કરવાની, એક અસ્તિત્વ માટે કરવાની છે, એક પરમ ચેતના માટે કરવાની. એ જો પ્રાપ્ત થાય તો સાધના સાર્થક, એ પ્રાપ્ત ન થાય તો સાધના માત્ર સ્થૂળ કર્મકાંડ. સાધના માત્ર સ્થૂળ કર્મકાંડ. જેની પ્રાપ્તિ જીવનમાં આપણને કરવી છે એક પરમ તત્વ. પણ એક વાત પહેલા સ્પષ્ટ થવી જોઈએ, જે પરમ તત્વને વાત જ્ઞાની પુરુષોને કરવી છે એ પરમ તત્વ સ્વયં અતિન્દ્રિય છે. ઇન્દ્રિયોની પેલી વાત. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, સામાન્ય માણસ નહીં, સામાન્ય માણસ નહીં, કોઈ વિદ્વાન નહીં, કોઈ પંડિત નહીં, કોઈ વક્તા નહીં, કોઈ શાસ્ત્રજ્ઞ નહીં, કોઈ કથાકાર નહીં, પણ સર્વજ્ઞ પરમાત્મા. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, જ્ઞાનમાં જે પદને જોયું, પ્રત્યક્ષ જોયું, અનુભવ્યું, સાક્ષાત્કાર કરે અને તેમને સર્વજ્ઞ પરમાત્માએ કેવલ જ્ઞાનમાં જોયું. શાસ્ત્ર જ્ઞાનમાં નહીં, શ્રુત જ્ઞાનમાં નહીં, અવધિ જ્ઞાનમાં નહીં, કેવલ જ્ઞાનમાં. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કેવલ જ્ઞાનમાં જે પદને જોયું પૂરેપૂરું દેખાય. કેવલ જ્ઞાનમાં વસ્તુ છાણી રહી શકતી નથી. કેવલ જ્ઞાનમાં પરમાણુ છાણું રહી શકતો નથી અને કેવલ જ્ઞાનમાં અતિન્દ્રિય અસ્તિત્વ પણ છાણું રહી શકતું. એ અતિન્દ્રિય અસ્તિત્વને સંપૂર્ણપણે જોવાની ક્ષમતા જે જ્ઞાનમાં છે એ કેવલ જ્ઞાન. એવા કેવલ જ્ઞાનના સામર્થ્યમાં જે પદને જોયું, પ્રત્યક્ષ જોયું, પ્રગટ અનુભવ. એ અનુભવ પોતાનો છે, વૈયક્તિક છે, વ્યક્તિગત છે. પણ કહેવાનો પ્રસંગ જયારે આવ્યો, બીજા આવે, આપણે આવ્યા, કહેવાનો પ્રસંગ જયારે આવ્યો ત્યારે એ સર્વજ્ઞ પરમાત્માએ પોતાના જ્ઞાનમાં જે પદ જોયું એવા પદને સર્વજ્ઞ પરમાત્મા હોવા છતાં, અતિશય વાણીની ઉપલબ્ધિ હોવા છતાં કહી ન શક્યા તે પણ શ્રી ભગવાન. આ પદને સમજી લો. અને કેવલ અને પરમાત્મા પણ પોતાના જ્ઞાનમાં કહી શક્યા નથી. કહી શક્યા નથી એટલે કહી શકાય એવું નથી. કોઈ નબળાઈ છે માટે કહી શક્યા નથી એવું નથી. કોઈ ક્ષતિ છે માટે કહી શક્યા નથી એવું નથી. કહી તો શકાય પણ કહી શકાય તેવું નથી. કહી તો શકાય પણ કહી શકાય તેવું નથી. વર્ણવી તો શકાય પણ ભાષામાં પૂરેપૂરું ઉતારી શકાય તેવું નથી. શબ્દમાં ઢાળી તો શકાય પણ શબ્દ એ પૂરેપૂરો પકડવાના માટે અસમર્થ છે, લાચાર છે. એટલા માટે વેદાંતે નીતિનો પ્રયોગ. જ્યારે જ્યારે પૂછવામાં આવે કે બ્રહ્મ આવો છે, બ્રહ્મ આવો છે, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, બ્રહ્મ આવો છે. અને તે વખતે વેદો કહે છે કે ન ન ન, એવો નથી, એવો નથી, એવો નથી. એ બધાથી પર છે. તમારા શબ્દો ઓછા પડે, તમારા શબ્દો થાકી જાય અને શબ્દમાં બ્રહ્મ આવી શકતો નથી. બહુ સારું થાય. શબ્દમાં જો બ્રહ્મ આવી શકતો હોત તો પ્રિન્ટિંગ પ્રેસ વાળા જલ્દી જ મોક્ષમાં ગયા. શબ્દ એમની પાસે આવે, છાપવાનું એમની પાસે આવે, પ્રૂફ રીડિંગ એમને કરવાનું હોય. શબ્દ સંકેત કરે છે, શબ્દ વ્યક્ત કરે છે, શબ્દ અભિવ્યક્ત કરે છે, શબ્દ ઝંકાર આપે છે, શબ્દ ચીંધે છે, પણ શબ્દ વર્ણવી શકતો કેમ છે? પણ અતિન્દ્રિય છે. હોવું અને રૂપ ન હોવું,
હોવું અને આકારનો હોવો, હોવું અને વજન ન હોવું, હોવું અને સ્કંદ ન હોવો, હોવું અને રસ ન હોવો, હોવું અને ગંધ ન હોવું, અને છતાં હોવું, એવું છે તત્વ. ધીરજથી ખ્યાલમાં લેજો. આપણે વધુ ઊંડા જવાનું છે, વધુ ઊંડા જવાનું છે. એક દરિયામાં જવાનું છે, આ દરિયો નહીં, એક દરિયામાં જવાનું છે, એક ઘન સાગરમાં જવાનું છે. બહુ શાંત અવસ્થા જોઈશે, બહુ એકાગ્રતા જોઈશે, બહુ તન્મયતા જોઈશે, અને પકડવાની ગ્રહણ કરવાની ક્ષમતા પણ જોઈશે, ગ્રાસ્પિંગ પાવર પણ જોઈશે, અને સૂક્ષ્મ બુદ્ધિ પણ જોઈશે. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારા વ્યવહારમાં કોઈ ગંભીર પ્રશ્નો ઉભો થયો હોય, કોઈ વેપારમાં, કોઈ ધંધામાં, કોઈ ઉદ્યોગમાં મોટું ગુસ્સો ઉભી થયો હોય, અને જેટલી બુદ્ધિ તમે વાપરો છો એના કરતા અનંત ગણી બુદ્ધિ તમારે આ વચનામૃતો સમજવાના માટે વાપરવી. હરિપુત્ર સુજે કહ્યું છે કે સૂક્ષ્મ બુદ્ધિયા સદા જ્ઞેયો ધર્મ ધર્માર્થી ભી નરે. સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ધર્માર્થી માણસોએ ધર્મના મર્મને જાણવું પડે. તો એક વાત, જે અતિન્દ્રિય તત્વ છે, જે અતિન્દ્રિય સત્વ છે, વાણીમાં આવતું નથી પણ લાવવાનો પ્રયત્ન થયો. વાણીમાં આવતું નથી પણ લાવવાનો પ્રયત્ન થયો, અને એ જે પ્રયત્ન થયો એના પરિણામે આપણને જે મળ્યા એ સત્યશાસ્ત્ર. એટલો પ્રયત્ન જો ન થયો હોત તો સત્યશાસ્ત્રો આપણને મળે, અને સત્યશાસ્ત્રોમાં સંકેત મળે. તો એવું જે અતિન્દ્રિય તત્વ એનું આકલન કરવાના માટે કહી ન શક્યા તે પણ શ્રી ભગવાન જો સાક્ષાત પરમાત્મા પોતે પણ કહી શક્યા નથી. તો સ્વીકારી લો કે અમારા જેવા બહુ બુદ્ધિમાન લાગતા હોવા છતાં, અમારા જેવા બહુ પંડિત લાગતા હોવા છતાં, અને શ્રેષ્ઠ વક્તા લાગવા છતાં તે પદને અન્ય વાણી તો શું કરે? એ પદને અન્ય વાણી કેવી રીતે કહી શકે? એ વાણીથી પર છે. એના માટે શબ્દ છે અગોચર. આગમય અગોચર વસ્તુ હાય રે જાનવો રે લાજ. कहन सुनन को कछु नहीं प्यारे, आनंद घन महाराज निशानी का बताऊ रे. क्या कई निशानी આપવી? આનંદ ઘન કોઈ પૂછ્યું કે નિશાની તો આપો. કોના ઘરે જવું હોય તો સરનામું માગીએ છીએ, નિશાની માગીએ છીએ. માણસને ઓળખવો હોય તો નિશાની માગીએ છીએ. નિશાની તો આપો કે અતિન્દ્રિય તત્વ કેવું છે. આનંદગંજ કહે છે કેવી રીતે બતાવો? અગોચર છે, ઇન્દ્રિયોથી પર છે, મનથી પર છે, બુદ્ધિથી પર છે, હૃદયથી પર છે, વિચારથી પર છે, વિકલ્પથી પર છે, વૃત્તિથી પર છે, શબ્દોથી પર છે, અને શાસ્ત્રોથી પણ પર છે. આ બધાએ પ્રયત્ન કર્યો છે કેવા સમજવા પ્રયત્ન કરજો. આ બધાએ કહેવાનો પ્રયત્ન કર્યો છે, કહી શકાવો. આ બધાએ ગાવાનો પ્રયત્ન કર્યો છે પણ ગાઈ શકાતો નથી, કારણ એ અતિન્દ્રિય છે. એવા અતિન્દ્રિય તત્વની આપણને ભાવ મળે, અને અતિન્દ્રિય તત્વની સાથે આપણું ચિત્રનું સાયુજ્ય થાય, એના માટેની જે પ્રક્રિયા એને કહેવાય છે મન. સમજી લેજો ફેરથી આ વાત. અને પરમ કૃપાળુ દેવે જે 3 શબ્દો આપ્યા છે, 3 મંત્રો જે આપ્યા છે, એટલા માટે અત્યંત મહત્વના છે. પહેલા મંત્રો યાદ કરી જઈએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ,
आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे। ત્રણેય મંત્રોમાં કેન્દ્રસ્થ શબ્દ છે પરમ ગુરુ. જ્ઞાની પુરુષોની ખૂબી છે. કોઈ સાંપ્રદાયિક શબ્દ ન વાપરે. બધા સંપ્રદાયોથી પર અને બધા સંપ્રદાયોનો સ્વીકાર થઈ શકે એવો શબ્દ. હજાર નામ છે પરમાત્માના, અસંખ્ય નામ છે પરમાત્માના. વિષ્ણુ સહસ્ત્ર નામ પણ છે. ભગવાન શંખેશ્વર પાર્થનાથના 1000 નામ 8 નામ પણ છે અને 8 લાખ નામ પણ છે. પ્રભુતાના નામ છે 1000 અને કયા નામે લખવી કંગોત્રી. તને 1000 નામો છે, તને કયા નામે બોલાવો. બધા શબ્દમાં તું છે અને બધા સંકેતમાં તારા 1000 નામ. તને કયા શબ્દોમાં બોલાવો. પણ કોઈ કોઈ શબ્દની પાછળ થોડી માન્યતા, થોડોક મત, થોડોક આગ્રહ, સંપ્રદાયની છાપ છે. એક શબ્દ એવો છે જે કોઈ સંપ્રદાયનો નથી, જે કોઈ મતનો નથી, જે કોઈ માન્યતાનો નથી, જે કોઈ પરંપરાનો નથી. એવો શબ્દ છે પરમ ગુરુ, અસદગુરુ, સદગુરુ અને પછી આવે છે પરમ. તમામ સદગુરુઓના જે ગુરુ છે એને કહેવાય છે પરમ. સમજી લેજો જરા. આ ધરતી ઉપર જેટલા સદગુરુઓ છે, આ ધરતી ઉપર જેટલા સદગુરુઓ થયા છે, આ ધરતી ઉપર જેટલા સદગુરુઓ વિદ્યમાન છે, આ ધરતી ઉપર જેટલા સદગુરુઓ થવાના છે, એ તમામ સદગુરુઓના ગુરુ તો એક જ છે અને એ છે પરમ. સદગુરુ આત્મજ્ઞાન આપે છે, આત્માનુભૂતિ આપે છે, પણ સદગુરુ પાસે જે અમૃત આવ્યું એ પરમ ગુરુ પાસેથી. સદગુરુનો પોતાનો અમૃત નથી. એમને મળ્યું, એમને પ્રાપ્ત થયું, એમને અનુભવ કર્યો, એમને દર્શન કર્યું, એમને અનુભવ્યું, એમને આનંદ થયો, એમને સમાધિ થઈ, એમના દુઃખો દૂર થયા. પણ એ જાણે છે કે ખજાનો જે આવ્યો છે એ અમારો નથી, એ પરમ ગુરુ પાસેથી આવ્યો. આ જગતમાં જે કે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ધ્યાન પ્રાપ્ત થાય છે, શ્રદ્ધા પ્રાપ્ત થાય છે, સત્કર્મ પ્રાપ્ત થાય છે, એ બધાનો મૂળભૂત સ્ત્રોત કોઈ પણ જો હોય તો એ પરમ. એક વાત, સર્વ સદગુરુઓના જે ગુરુ એમને કહેવાય છે પરમ ગુરુ. અને એ પરમ ગુરુ જગતનું કેન્દ્રસ્થ તત્વ છે. આ પરમ ગુરુ જગતનું કેન્દ્રસ્થ તત્વ છે. આ ધરતી ઉપર જે કે જ્ઞાન, ધ્યાન, તપ, સ્વાધ્યાય, અધ્યાત્મ, યોગ, ધ્યાન, આ તમામ પ્રક્રિયાઓ જે આવી એ બધાનો ઉદ્ભવ જે અસ્તિત્વમાંથી થયો એ અસ્તિત્વ છે પરમ. કેવી રીતે ઓળખ? શું છે પરમ ગુરુ? કયું દ્રવ્ય છે? કયું તત્વ છે? કયો પદાર્થ છે? કેવી રીતે એમને જોવા? તે સરળ વાત કરી કે આત્મ સ્વરૂપ છે. કે આત્મ સ્વરૂપ સ્વરૂપ એમનું આત્મા એ છે. આત્મ સ્વરૂપ એક તો છે રૂપ, જગતમાં દેખાય છે તે રૂપ, જગતમાં દેખાય છે તે. બીજું છે અરૂપ, છે પણ દેખાતું નથી તે. આકાશ દેખાય છે, આકાશ છે પણ દેખાતું નથી. ધર્માસ્થી કાંઈ દ્રવ્ય છે પણ દેખાતું નથી. આકાશથી કાંઈ દ્રવ્ય છે પણ દેખાતું નથી. સૂક્ષ્મ પરમાણુ છે પણ દેખાતો નથી, છે પણ દેખાતો નથી. એ અરૂપ છે, આત્મા અરૂપ છે. અને એક છે સ્વરૂપ, પોતાનો રૂપમાંથી અને અરૂપમાંથી
સ્વરૂપમાં પ્રવેશ કરવાની જે પ્રક્રિયા એને કહેવાય છે ધર્મ અને એને કહેવાય છે ધ્યાન. રૂપમાં અટકીને ઉભા છે, રૂપમાં અટકીને ઉભા છે. રૂપ જ જોઈએ છે આપણે. રૂપ સિવાય બીજું કોઈ આપણને દેખાતો નથી. આ જેટલું દેખાય છે ને એ બધું રૂપ છે. તમે સારું કહો છો, સુંદર કહો છો, મજાનું કહો છો, ગમી ગયું એવું કહો છો, એ રૂપ. નથી ગમ્યું એવું કહો છો, એ પણ રૂપ. જે અણગમતું છે એ પણ રૂપ. જે મનને ગમે છે એ પણ રૂપ. રૂપ દેખાય છે, રૂપ દ્રશ્ય છે, રૂપ વિલીન થાય છે. એ રૂપમાં અસ્તિત્વ નથી, આ પરમ તત્વ નથી. અને બીજું છે અરૂપ, નથી દેખાતું, છે પણ નથી દેખાતું, પણ આપણા કામનું નથી, આપણે ઉપયોગ કરીએ છીએ. પણ ત્રીજું છે સ્વરૂપ, જે પોતાનું સ્વરૂપ. પરમ કૃપાળુ દેવે એટલે જ કહ્યું કે જે સ્વરૂપ સમજાવે, જે સ્વરૂપ સમજાવેલા. આ ભાર સ્વરૂપ શબ્દ ઉપર છે, બહુ જલ્દી ભૂલી જઈએ છીએ. જે સ્વરૂપ સમજાવેલા, આ સ્વરૂપને સમજવા જેવું હતું, આ સ્વરૂપને સમજવા જેવું હતું, આ સ્વરૂપને જાણવા જેવું હતું, એ સ્વરૂપમાં ઢાળવા જેવું હતું, એ સ્વરૂપમાં રમવા જેવું હતું, એ સ્વરૂપમાં સ્થિર થવા જેવું હતું. એ સ્વરૂપને જાણવું યથાર્થ બને એનું નામ જ્ઞાન. સ્વરૂપ જેવું છે એવી શ્રદ્ધા કરવી એનું નામ સમ્યક દર્શન. અને જ્ઞાને જાણેલા સ્વરૂપમાં અને શ્રદ્ધાએ સ્વીકારેલા સ્વરૂપમાં નિર્વિકલ્પપણે ઠરવું એનું નામ સમ્યક ચાર. કઈ પ્રક્રિયામાં જશો? આ ત્રણેય પ્રક્રિયા સાથે થશે, અલગ અલગ નહીં થાય. જ્ઞાન ફેબ્રુઆરીમાં અને શ્રદ્ધા મે મહિનામાં અને ચારિત્ર જૂન મહિનામાં ના, આ એક સાથે ઘટતે ઘટતા છે. દર્શન મોહનીય કર્મનો જેવો ઉપશમ થાય છે, મિથ્યાત્વ મોહનીયનો જેવો ઉપશમ થાય છે, આનંદ અણબંધે કસાયનો અને દર્શન મોહનીયનો જેવો ઉપશમ થાય છે, ઉપશમ થતાની સાથે ગ્રંથભેદ થતાની સાથે જે અસ્તિત્વની ઝલક મળે છે એ જાણ્યું. એ જાણ્યું શબ્દોમાં હતો, શાસ્ત્રોમાં હતો, વર્ણનમાં હતો, કથામાં હતો, પ્રવચનમાં હતો. હવે તો અમે જાતે એને અનુભવ્યો, જાતે અમે એને અનુભવ. કારણ અવરોધક દૂર થયું, વચમાં અવરોધ કરનાર દર્શન મોહને દૂર થયું. પ્રવચન પર્વનો પ્રારંભ આજથી થાય છે. દરબારે કહ્યું કે પ્રવચન પર્વનો પ્રારંભ આજથી થાય છે અને આ પર્વને પર્વાધિરાજ પ્રવચન પર્વ કહેવામાં આવે છે. આ પર્વાધિરાજ પ્રવચનમાં અગર કંઈ પણ કરવા જેવું જો હોય, કંઈ પણ કરવા જેવું જો હોય તો મહત્વનું કામ એ કરવા જેવું છે. આ દર્શન મોહનો અવરોધ ખસેડવા જેવું છે. એ મજબૂત પાયા નાખીને પડ્યો છે, એ ખસતો નથી. પરમ કૃપાળુ દેવે કહ્યું આનંદવાર ગ્રંથિ સુધી આવ્યો. સમજો, આનંદવાર ગ્રંથિ સુધી આવ્યો અને ગ્રંથિ ભેદ કર્યા વિના પાછો. આનો અર્થ શું થયો? આનંદ માર્ગ, તમે જરૂરતના દુકાને ગયા અને ખરીદ્યા વગર પાછા ફરે. આનંદ માર્ગ ગ્રંથિ સુધી આવ્યો, ગ્રંથિ સુધી આવ્યો એટલું બળ વાપર્યું, પણ ગ્રંથિ ભેદ કરવામાં જે બળ જોઈએ છે એ બળ ત્યાં ઓછું પડ્યું. પુનરાવૃત્તિ કરીને ગ્રંથિ ભેદ સુધી આવવામાં જે બળ વાપરવું પડ્યું એટલું બળ એને વાપર્યું, એટલું હતું. પણ ગ્રંથિ ભેદ કરવામાં જે બળ જોઈએ એ બળ એને પછી ખૂટ્યું અને એક વાર નહીં અનંત વાર. હવે એ નિર્ણય લેવા જેવો છે કે ગ્રંથિ પ્રદેશથી પાછા હટવું. યદ ગત્વા ન નિવર્તન્તે સ પરમમ ધામમ મમ. ત્યાં ગયા પછી વસ્તુને લીધા સિવાય પાછા ફરવું નથી. સ્વરૂપ ક્ષત્રિય એમ કહે છે કે વિજયની વરમાળા વળ્યા સિવાય હવે હું પાછો આપવાનો નથી. એમ સમ્ય દ્રષ્ટિ મહાત્મા જે થવાનો છે એ સમ્ય દર્શન થતા પહેલા
એમ કહે છે, હવે ગ્રંથિભેદ કર્યા સિવાય હું પાછો વળવાનો નથી. બળ જોઈશે, સામર્થ્ય જોઈશે, શક્તિ જોઈશે, ઓજસ જોઈશે, તેજસ્વીતા જોઈશે, વીર્ય જોઈશે, અંદરનું સામર્થ્ય જોઈશે. મોટા મોટા પર્વતો તોડી શકાશે અને દરિયા તરી શકાશે, નાનકડી ગ્રંથિ થોડી મુશ્કેલ થઈ. સાહેબ, આનંદકાળ કેવી રીતે કાઢ્યો? આ પહેલી વખત છે આ બધું નાટક? આ જન્મને, આ સંસારને, આ વૃદ્ધાવસ્થાનો રોગને, આ લગ્નને, બાળકોને, બચ્ચાને, મકાનને, કુટુંબને, પરિવારને, આ પહેલી વખત નાટક છે આ બધું? અને આવા નાટક તો કેટલી વખત થઈ ગયા. આટલા અનંત વાર થવા છતાં ગ્રંથિ ભેદાની નહીં. એ પરુષણ સફળ, એ પરુષણ સફળ, દર્શનમાં ખસી જાય. એ સમસ્યા સફળ, દર્શનમાં ખસી જાય. એ સ્વાધ્યાય સફળ, દર્શનમાં ખસી. એને ખસેડવું પડે, એને ખસેડવું પડે. એના પાયા મજબૂત છે, એના પાયા મજબૂત છે. એ ભલભલાને ઉથલાવી દે. ભલભલાને કહ્યું ને, આનંદવાળ ગ્રંથિ સુધી આવ્યો. એમાં આપણે બધા હતા, ગ્રસ્તો હતા, સાધુઓ હતા, યોગીઓ હતા, તપસ્વીઓ હતા, વ્રતધારીઓ હતા, શાસ્ત્રજ્ઞો હતા, પંડિતો હતા, વિદ્વાન હતા, પણ કોઈને ગાંઠી નહીં આ ગ્રંથિ. એવી જબરી છે. એ ગ્રંથિ ભેદ કર્યા પછી પ્રથમ ક્ષણે જે દેખાય એ જ્ઞાન, જે દેખાય એ જ્ઞાન. એ આંખથી નહીં, અનુભવ. જેનો સ્વીકાર થાય તે શ્રદ્ધા, અને એમાં રમવાનું થાય તે ચારિત્ર. દ્રવ્યાનુગની પરિભાષામાં એને સ્વરૂપા રમણ ચારિત્ર. તમામ પુરુષાર્થ આ સ્વરૂપા રમણ ચારિત્રમાં. અને આ તમામ બોધ જેમની પાસેથી પ્રાપ્ત થયો એ પરમ ગુરુ. परम गुरु ने परमात्मा को, परम गुरु ने सर्वज्ञ को, परम गुरु ने वितराग को, परम गुरु ने पुरुषोत्तम को, परम गुरु ने ईश्वर को. એ જ લાયક. તમને નામની ચોઈસ કરવાનો અધિકાર કરી શકો છો, નામ પસંદ કરી શકો છો, પણ નામનું ગુણ તત્વ આ છે, એ છે પરમ ગુરુ. કેવા છે? આત્મ સ્વરૂપ. આત્માને જાણવું. પરમ ગુરુને જાણવા છે તો આત્માને જાણવું પડે. આત્માને જાણ્યા સિવાય પરમ ગુરુને જાણી શકાય નહીં. આ સમજ્યા? આ મોટી કન્ડિશન છે. જેને આત્માને જાણ્યો નથી એ પરમાત્માને જાણી શકતો નથી. પરમાત્મા સીધો જણાતો નથી. વાયા મીડિયા એ આત્માને જાણે એ જ પરમાત્માને જાણે છે. અને એ પરમાત્માને જાણવાના માટે એનું સહજ સ્વરૂપ જાણવું. સહજ કોઈ પણ કારણ વગર હોવું, આને કહેવાય છે સહજ. જેને હોવાના માટે કોઈ કારણની જરૂર નથી એને કહેવાય છે સહજ. જેનું કે બનાવી શકતો નથી એને કહેવાય છે સહજ. જેનો કદી ના થઈ શકતો નથી એને કહેવાય છે સહજ. જેમાં કોઈ વળગર નથી એને કહેવાય છે સહજ. જેમાં કે ભલ્યું નથી એને કહેવાય છે સહજ. ઓરિજિનલ. પણ બે શબ્દો છે, સંયોગ અને સહજ. વરસાદનું પાણી સહજ છે, પણ ગટરમાં પડ્યું પાણી ગયું એ ગંદુ પાણી ગયું. સાપના મોઢામાં ગયું એ વરસાદનું પાણી ગયું એ ઝેર બની ગયું. એ છીપના પેટમાં ગયું એ વરસાદનું પાણી ગયું એ મોતી બની ગયું. અને એ પાણી તમારા પાસે આવ્યું તો તેને પીવા માટે તમારા વાસણમાં ભર્યું, પણ અસલ નહીં, ઓરિજિનલ નહીં, એમાં ભર્યું. તમામ પ્રકારના સંયોગોથી પર રહીને જેનું હોવું એને કહેવાય છે સહ. જરા ગંભીરતાથી વાત સમજી લેજો. બુદ્ધિ પહોંચે ત્યાં સુધી પહોંચાડો, સમજણ પહોંચે ત્યાં સુધી પહોંચાડો, લક્ષ્ય પહોંચે ત્યાં સુધી પહોંચાડો. જોખું ના ખાશો. આ જોખું આવે એ વાત છે, નિરાશ થાય એ વાત છે, શાંતિ થાય એ વાત છે, નહીં ચાલે. આ ઊંડાણમાં જવાનું છે. આ એટલા માટે આ 3 મંત્રો પરની જે ટીકા છે 568 અને 529,
અદભુત અદભુત વચનામૃતો છે. તો સહજ, જેમાં કોઈ સંયોગો નથી, તમામ સંયોગોથી રહિત, એને કહેવાય છે સહજ. જેને હોવાના માટે કશાની જરૂર નથી, કોઈ આધારની જરૂર નથી, કોઈ કાર્યની જરૂર નથી, કોઈ કારણની જરૂર નથી, કોઈ બચાવની જરૂર નથી, કોઈ ટેકાની જરૂર નથી, એને કહેવાય છે સહજ. સાથે બીજી પણ એક વાત, સહજનો અર્થ જે પોતે જેવો અસલમાં છે એવો હોવો, એને કહેવાય છે સહજ. જે પોતે જેવો અસલમાં છે, ઓરિજિનલ છે, અસલિયત છે, એવો જે હો, એને કહેવાય છે સહજ. જ્યારે સોનામાંથી અન્ય દ્રવ્ય નીકળી જાય ત્યારે સોનું સહજ, અને માટી ભેગું જો હોય, ત્રાંબા ભેગું જો હોય તો સોનું સહજ નહીં. વરસાદનું પાણી સહજ, એમ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા તમામ પ્રકારના વિભાવ ભાવોથી અને તમામ પ્રકારના સ્થૂળ સંયોગોથી પર હોય, એને કહેવાય છે સહજ. અને એવો સહજ જ્યારે આત્મા હોય છે ત્યારે પૂરેપૂરું ખીલે છે. જેમ ફૂલ ખીલે છે એમ આત્મા ખીલે છે. સંપૂર્ણપણે ખીલેલું આત્માનું જે ફૂલ, એને કહેવાય છે પરમ. સંપૂર્ણપણે આત્માનું ફૂલેલું ખીલેલું જે ફૂલ, સંપૂર્ણપણે આત્માનું ખીલેલું જે ફૂલ, જરા ગણિતની ભાષામાં તો વાત કરીએ તો આત્માના અસંખ્ય પ્રદેશો છે. તમને થતું હશે તો શું કરવા આ બધી વાત કરો છો, પરાણે મગજમાં બેસાડવી પડે છે, છૂટકો નથી. અમે તેમ કહીએ છીએ, અત્યારે સમજી લો, ઘડપણમાં નહીં સમજાય. શું ઠેકાણું ઘડપણમાં કે જે પગ દુખે છે, છાતી દુખે છે, ડાયાબિટીસ છે, શું ઠેકાણું નહીં સમજી શકો. અને આ જન્મમાં સમજા તો બીજો જન્મ, અને બીજા જન્મમાં સમજા ત્રીજો જન્મ. કેટલા જન્મ કરવા? મુમુક્ષુ એ છે કે જન્મવું નથી. માં આ બીજે માં કરવી નથી. સુકુમાર કહે છે કે માં આ બીજી માં કરવી, એટલે હવે જન્મ લેવો. થાક્યા છે, કેટલા જન્મ લેવા, કેટલા જન્મ લેવા, અનંતવાર જન્મ લીધો, હવે જન્મ લેવો નથી. તમને થાક લાગ્યો પણ નથી લાગ્યો એ તો મને ખબર નથી. પૂછું તો ખબર પડે, અને સાચું કહો તો ખબર પડે. તમે સાચું કહો તો ખબર પડે, પણ થાક લાગ્યો હોય એવું બહુ દેખાતું નથી. એવું થાક લાગ્યો હોય, બોલતા હશો પણ અંદરથી પીડા થતી હોય જન્મની, એવું દેખાતું. એ ટાળવા જ નહીં. આને જાણ્યા સિવાય, સહજ ને જાણ્યા સિવાય. અને આવું સહજ જે તત્વ છે, જેને આ કૃત્રિમ છે, જેને કોઈ વળગાડ નથી, જેનું સ્વાયત્ત હોવાપણું છે, તો આત્મદ્રવ્ય એક, એના પ્રદેશો અસંખ્યાત. પ્રદેશે પ્રદેશે અનંત ગુણ, અને પ્રત્યેક ગુણની અનંત પર્યાય. મેથેમેટિક્સ બનાવો તો ગણિત કરજો. આ સહજની વાત છે. મૂળમાં આત્મદ્રવ્ય, એના અસંખ્યાત પ્રદેશો. પ્રદેશે પ્રદેશે અનંત ગુણ, અને પ્રત્યેક ગુણની અનંત પર્યાય. આ બધું મળીને આ દ્રવ્ય છે. આ સહજ, આ સહજ બધું મળીને આ દ્રવ્ય છે. એ પૂરું ખીલી ગયું, પૂરું ખીલી ગયું, પૂરું બહાર ખીલી ગયું, સંપૂર્ણપણે ખીલી ગયું. એવી તેમની અવસ્થા, એમને કહેવાય છે પરમ. આ પરમ ગુરુને વિશેષ પ્રકાર સમજવા માટે ત્રીજો મંત્ર, જેનો હવે વિચાર કરીશું. અને છેવટ પરમ કૃપાળુદેવે કહ્યું કે આ પરમ ગુરુની વાત અમે કરીએ, સર્વજ્ઞ દેવની વાત અમે કરીએ, નિર્ગંત અવસ્થાની વાત અમે કરીએ, તો તમને એમ થશે તો ખરું ને કે આવી અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરવી. આ તમને પ્રશ્ન થશે કે નહીં થાય? તમને થશે કે નહીં થાય? આ તમે જે સહજની વાત કરો છો, આ પરમ ગુરુની વાત કરો છો, આ નિર્ગંત અવસ્થાની વાત કરો છો, આ સર્વજ્ઞ દેવની વાત કરો છો, અમને એ તો કહો કે અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય? હાઉ ટુ ગો? કેવી રીતે અમે જઈએ
શું કરીએ તો એ અવસ્થા પ્રાપ્ત થાય. પરમ કૃપાળુ દેવે બહુ મોટો ઉપકાર કર્યો છે. એમણે કહ્યું કે અમે આંગળી ચીંધીને પરમ ગુરુ તરફ આંગળી ચીંધીને એને બતાવીએ છીએ, પણ એટલું જ નથી કરતા. સાથે સાથે એવી અવસ્થા પ્રાપ્ત કરવી જો હોય તેનો ઉપાય પણ તમને બતાવે. એ ઉપાય ત્રીજા મંત્રમાં આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આ ત્રણ મંત્રો વિગતવાર સ્પષ્ટપણે એની ચર્ચા થશે. અને આ વખતે એની વિશેષ સ્પષ્ટતા કરવાના માટે 568 અને 569 શોભાનભાઈ ઉપર આ બંને પત્રો લખાયા છે. મુંબઈ ફાગણ 1951, પત્ર ક્રમાંક 568, પાન નંબર 450. મુંબઈ ફાગણ 30, 1951, વર્ષ 28, પત્ર ક્રમાંક 569. આ ત્રણ મંત્રોને સમજવાના માટે આ બંને વચનામૃતો પૂરેપૂરા સમજવા પડે. હું પહેલાથી સ્પષ્ટપણે કહું છું, એક શબ્દ કઠિન છે. એક શબ્દ તો વાંચ્યા તો હશે, ઘણી વખત વાંચ્યા હશે, ભલે વાંચ્યા. એના ઊંડાણમાં જવું પડશે. અને શબ્દમાં મનમાં ઉઠતી સમસ્યાઓ, એ તમામ સ્પષ્ટતાઓ આ બંને વચનામૃતોમાં. ખબર નથી આપણી કેટલામી વખત આપણે મળ્યા છીએ, ચોથી વખત કે ત્રીજી વખત મળ્યા. અત્યાર સુધીમાં આપણે જે વાત કરી એ પદ્યમાં હતી, અપૂર્વ અવસર પદ્યમાં હતું. બરાબર, મૂળ માર્ગ સાંભળો પદ્યમાં હતું. હે પ્રભુ પદ્યમાં. પદ્ય સમજવું પણ કઠિન છે, પણ હજુ પદ્ય સમજવામાં સહેલું પડે. આ વખતે વાત ગદ્યમાં હતી. વ્યાકરણના બે ભાગ છે, પદ્ય અને ગદ્ય. પદ્ય સુગમ છે, સરળ છે, ગદ્ય કઠિન છે. અને ગદ્યમાં વાત આગલી થાય છે. એક વાત ગહન છે અને પાછી એ ગદ્યમાં છે, એટલા માટે વાત અઘરી થાય છે. એટલા માટે મહાપુરુષોએ કહ્યું છે કે આ તમામ શબ્દોને પકડીને આતન ઊંડાણમાં યાત્રા કરવાનો પ્રારંભ આપણે કરીએ છીએ. પ્રથમ સૂત્રથી આપણો સમય પૂરો થશે, પછીનું વિવેચન ક્રમે આપણે કરીશું. 40 મિનિટથી વધારે બોલવું નથી અને બોલી શકાય એવું પણ નથી. ભગવાનની કૃપા થાય અને 40 ના 45 થાય તો વાત જુદી છે, પણ ગાળાની તકલીફ એવી છે. આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં બિલકુલ જાગૃત થજો. આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવે, જેથી હમણાં ભૂલ થાય તેમાં અમને આશ્ચર્ય લાગે. આ નસ પકડી છે, નાળ પકડી. પહેલી વાત તો એ કરવી છે કે આ જીવનમાં કંઈ પણ કરવા જેવું હોય તો તમામ શક્તિ અને તમામ સાધનો વાપરીને એક વખત આત્મ સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી લેવા જેવો છે. નિર્ણય મહત્વનો છે. વેપારમાં પણ સોદાની વાત કરી, લેવડ દેવડની વાત કરી, પછી ફોન કરીએ છીએ, આ નિર્ણય કરી લીધો ને એટલે હજુ તો કઈ ગડબડ થવાની શક્યતા છે. નિર્ણય માત્ર નિર્ણય નહીં, સમ્યક નિર્ણય. માત્ર સમ્યક નિર્ણય નહીં, સર્વોચ્ચ પ્રકારથી નિર્ણય. માત્ર સર્વોચ્ચ પ્રકારથી નહીં, જ્ઞાનીના
અભિપ્રાય પ્રમાણની કેટલી કન્ડિશન આવે. આપણે નિર્ણય તો કરી લઈએ છીએ, પણ તમારો નિર્ણય કામમાં નહીં આવે, મારો નિર્ણય કામમાં નહીં આવે. નિર્ણય સમ્યક એટલે વચમાંથી ખસી જાઓ. નિર્ણયની પ્રક્રિયા કરતી વખતે વચમાંથી ખસી જાઓ. તમે લડો છો, હું આ પ્રમાણે માનું છું, મારો મત આ છે, મારો અભિપ્રાય આ છે, મેં આ શાસ્ત્ર વાંચ્યું છે, મેં XYZ ની પાસે આ પ્રમાણે સાંભળ્યું છે, મેં આ સ્વીકારી લીધું છે. આ બધું જ પોટલું બાંધીને આ સામે દરિયામાં નાખવાની હિંમત હોય તો આ કામ થશે. આ પોટલાવાળા સાથે લઈને ફરીએ છીએ. સૌ મને પોતપોતાનું પોટલું વળગ્યું છે, એ બધા જ પોટલા ફેંકે છે. સ્વચ્છન્નમતયાગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ સંમત તો નથી, પણ સંકેતનું પ્રધાન કારણ છે, માટે અમે એને સંકેત કહીએ છીએ. સંકેત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ સંકેત નથી, પરમ કૃપાળુદેવ કહે છે આ સમ્યક દર્શન નથી, પણ સમ્યક દર્શનનું આ પ્રધાન કારણ. એના વગર સમ્યક દર્શન નહીં થાય. તો જીવનમાં કરવા જેવું કંઈ પણ જો હોય. અમૃતચંદ્રાચાર્યજી અને પદ્માનંદી આચાર્ય બહુ પ્રેમપૂર્વક કહ્યું છે, અહીં કથમ અપી મૃત્વા આત્મકવતવ હલિસ્તન. અહીં કથમ અપી મૃત્વા આત્મકવતવ હલિસ્તન. અરે કોઈ પણ રીતિએ આ શબ્દ નહીં ગમે, કોઈ પણ રીતિએ મરીને પણ, મરણીઓ થઈને પણ, મૃત્યુની કિંમત ચૂકવીને પણ એક વખત તો આત્મ સ્વરૂપનો નિર્ણય કરે. જીવે બધું કર્યું છે. ભાગચંદ્રજીએ કહ્યું છે 6 ઢાળામાં દ્રવ્યલિંગ આનંદમાં ધારણ કર્યું છે. સાહેબ સહેલું નથી. ભરી બહાદુર ઘર, દીકરા દીકરીઓ, પુત્ર વધુઓ, મોટો એર કન્ડિશન ફ્લેટ, કરોડો રૂપિયાની સંપત્તિ, જેમાં જેવી સ્ત્રી, ઇન્દ્ર જેવો પતિ, તંદુરસ્ત શરીર, અને મુંબઈમાં પોશ એરિયામાં વસવાટ હોય તમારો, બહાર નીકળો તો ઠસ્સાબંધ. આ બધું તો કર્યું, આનંદવાર કર્યું. આ બધું છોડ્યું અને દ્રવ્યલિંગ ધારણ કર્યું. સહેલી વાત નથી. પ્રવચનમાંથી ઉઠ્યા પછી સ્લીપર ખોવાઈ જાય તો દરબાર સાહેબને માથે લેશો, આવી વ્યવસ્થા કરો છો. સ્લીપર ખોવાઈ ગયા એવી વ્યવસ્થા કરો છો. આ સંસાર છોડ્યો, એક વાર નહીં, આનંદ વાર છોડ્યો, પણ આત્મ સ્વરૂપનો નિર્ણય કરવાનો બાકી. ભૂલ સમજાય છે, શું નથી કર્યું એ સમજાય છે, શું કર્યા વગર રહ્યું એ સમજાય છે. દેવચંદ્ર કહે યા भी तो में बहुत बार कर लीनो समकित नवी लहू रे હું તો વિળ્યો ચતુર્ગતિમાં. આનંદવાર કર્યું, આ નથી કર્યું. શું નથી કર્યું? આત્મ સ્વરૂપનો નિર્ણય. અને જ્યારે નિર્ણય કર્યો છે તે વખતે એ નિર્ણય કરવામાં ભૂલ કરી. કાં તો આત્મ સ્વરૂપનો નિર્ણય કર્યો નથી. ઘણા લોકો કહેતા હોય મૂકું આ બધી વાત, આત્મા આત્મા આત્મા, શું પત્તા વગડ્યા કરો છો? આ વિજ્ઞાનના યુગમાં, આ અધિભૌતિક યુગમાં, આ કોમ્પ્યુટરના યુગમાં આ શું આત્મા આત્મા આત્મા? મૂકો ને, હશે તો હશે, જણાશે તો જણાશે, થશે કોઈ જન્મમાં. શું ઉતાવળ હશે? અત્યારે પિક્ચર જોઈ લેવા દો. કાં તો આત્મ સ્વરૂપનો નિર્ણય કર્યો નથી, અને નિર્ણય કર્યો હોય તો અનાદિથી નિર્ણય કરવામાં જીવની ભૂલ થતી આવે. એક જ ભૂલ અનંત નથી, એક જ ભૂલ, પણ એક ભૂલનું આ પરિણામ છે. ભૂલ તો એક જ,
પણ એક ભૂલના પરિણામ છે. અનંત પરિણામો જે સહન કરવા પડે છે એક ભૂલના કારણે. કઈ ભૂલ? આત્મ સ્વરૂપનો નિર્ણય કર્યો નથી, અને જો કર્યો છે તો નિર્ણય ખોટો. આત્મા છે એમ કહેનારા જગતમાં ઘણા દર્શનો છે. તમે એકલા જ નથી, એકલા જૈનો જ નથી. કેટલાય દર્શનો છે જે આત્માની વાત કરે છે. આત્મા છે એમ કે પણ વિતરાગ પરમાત્માને એમ કહેવું છે કે આત્માનો નિર્ણય કરવામાં ભૂલ થાય. શું ભૂલ થાય છે? જેવો છે તેવો. તમે કશું ઉપર ઢોળ ચડાવો નહીં, એને ઘરેણા ચડાવો નહીં, એના રૂપરંગ ચડાવો નહીં, એને વસ્ત્રો ચડાવો નહીં, એને કપડાં પહેરાવો નહીં, એને રંગ છાંટો નહીં. જેવો છે તેવો જેવો લક્ષ્યમાં આત્મા જેવો છે તેવો લક્ષ્યમાં આપો. અને એક વખત આત્મા જેવો છે તેવો લક્ષ્યમાં લીધો તો સ્ટાર્ટિંગ પોઈન્ટ યાત્રાની શરૂઆત.